કેટલાક દર્દીઓની આ કોમન તકલીફ બની ગઈ છે કે ડૉક્ટર સાહેબ, ચહેરામાં એક તરફ એવો દુખાવો થાય છે કે જે સહન કરવો મુશ્કેલ બની જાય છે, અને એ એવો અચાનક જ થાય છે કે આપણે એને પ્રેડિક્ટ જ નથી કરી શકતા. દુખાવો માત્ર થોડાક સેકન્ડ જ રહે છે, પણ એ એટલો તીવ્ર હોય છે કે દર્દી ગભરાઈ જાય છે, એનો જીવ મૂંઝાવા માંડે છે. તો સવાલ છે, આ પ્રકારના દુખાવાને શું કહેવાય છે? તો આ પ્રકારના દુખાવાને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કહેવામાં આવે છે. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા શું છે? ટ્રાઇજેમિનલ નર્વ આપણા ચહેરાની જે સેન્સેશન કેરી કરવાવાળી નસ છે, એ ચહેરાને 3 ભાગમાં સપ્લાય કરે છે: કપાળ અને આંખ, ગાલ અને ઉપરનું જડબું. આ નર્વ અચાનકથી ઓવર સ્ટિમ્યુલેટ થાય છે અથવા તો ક્યાંય પણ દબાય છે તો એની કારણે એક એવો અસામાન્ય દુખાવો થાય છે જેને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કહેવામાં આવે છે. વાત કરીએ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાના સિમ્ટમ્સની, તો એમાં સૌથી પહેલું છે જે આ દુખાવો છે એ અચાનક જ શરૂ થાય છે. બીજું છે વીજળીના ઝટકા જેવો લાગે છે. ત્રીજું છે સામાન્ય રીતે ચહેરાની એક જ બાજુ થાય છે. ચોથું છે થોડાક જ સેકન્ડ જેવો દુખાવો રહે છે અથવા તો મેક્સિમમ 2-3 મિનિટ સુધી થાય છે. નેક્સ્ટ છે દિવસમાં વારંવાર આવી શકે છે. દર્દી ઘણી વખત દુખાવાની ભીતિથી, ખાવાથી, બોલવાથી અથવા તો ચહેરો ધોવાથી પણ ડરી જાય છે. આ દુખાવો ક્યારે ક્યારે વધી શકે છે અથવા તો આના ટ્રિગરિંગ ફેક્ટર્સ શું છે? તો એમાં સૌથી પહેલું છે ચહેરો ધોવો. બીજું છે દાંત સાફ કરવા. ત્રીજું છે બોલવા અથવા તો હસવાથી. ચોથું છે ઠંડી હવા લાગવાથી. પાંચમું છે ચા કે ખોરાક પીવાથી પણ આ વધી શકે છે. હવે આમાં કોમન મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ છે કે ઘણા દર્દીઓ આને દાંત અથવા તો દાઢનો દુખાવો સમજી અનાવશ્યક સારવાર કરાવે છે, જેમાં 1 કે 2 દાઢ એમને કઢાવી નાખે છે. એના પરિણામ સ્વરૂપે પેઇન કિલર્સ લાંબા સમય સુધી ચાલે છે. પણ દુખાવાનું મુખ્ય જડ દાંત કે દાઢમાં હોતું જ નથી. એ એક નર્વ પેઇન હોય છે જેની કારણે અનાવશ્યક બહુ લાંબી ટ્રીટમેન્ટ ચાલે છે. સવાલ આવે છે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાના કોઝિસ શું છે અથવા તો શા માટે થાય છે? તો એમાં સૌથી પહેલું છે નસ ઉપર કોઈ પણ બ્લડ વેસલનું દબાણ પડે ત્યારે. બીજું છે ઉંમર સાથે નર્વ ઇન્સ્યુલેશન અથવા તો જે બહારની કવરિંગ છે જેને માઇલિન કહેવાય છે એ ઓછું થતું જાય છે. ત્રીજું છે ક્યારેક મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી બીમારીની કારણે પણ આ થઈ શકે છે. ચોથું છે બહુ જ દુર્લભ રીતે જે એક ટ્યુમર ડેવલપ થાય છે એની કારણે પણ આ થઈ શકે છે. સવાલ છે આ ડિઝીઝનું ડાયગ્નોસિસ અથવા તો નિદાન કઈ રીતે થશે? તો એમાં સૌથી પહેલું છે દર્દીના લક્ષણો ઓળખવા અને એની પેઇનની પેટર્ન ઓબ્ઝર્વ કરવી. બીજું છે MRI બ્રેઇન કરવામાં આવે છે. MRI દ્વારા ખાતરી થાય છે કે કોઈ નસ પર દબાણ છે કે નહીં, તો એ પ્રોપર ડાયગ્નોસ્ટિક ટૂલ છે. ટ્રીટમેન્ટ વિશે વાત કરું તો આમાં સારા સમાચાર એ છે કે મેક્સિમમ દર્દીઓ દવાથી જ સારા થઈ જાય છે, તો સર્જરી ઉપર જવાની જરૂર નથી પડતી. દવાઓની વાત કરીએ તો એમાં ખાસ પ્રકારની દવાઓ જે નસની એક્ટિવિટી ઘટાડે છે, પેઇન મેનેજમેન્ટમાં મદદ કરે છે, જેમાં કાર્બામેઝેપિન સૌથી મુખ્ય છે. યોગ્ય દવા, યોગ્ય માત્રામાં અને નિયમિત ફોલોઅપ, આ વસ્તુ સામાન્ય જીવન જીવવામાં મદદરૂપ થાય છે. વાત આવે છે સર્જિકલ પ્રોસિજર્સ ક્યારે પરફોર્મ કરવી જોઈએ, તો એમાં સૌથી પહેલું છે જ્યારે દવાઓ અસર નથી કરતી. બીજું છે દવાઓના સાઇડ ઇફેક્ટ્સ સહન નથી થઈ રહ્યા દર્દીથી. ત્રીજું છે MRIમાં ચોક્કસપણે નર્વ કમ્પ્રેશન દેખાઈ રહ્યું છે. આ 3 કન્ડિશનમાં ન્યુરોસર્જિકલ પ્રોસિજર્સ કરવી બહુ જ જરૂરી બની જાય છે. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એક ગંભીર દુખાવાની બીમારી છે, પણ યોગ્ય સારવારથી દર્દીનું જીવન ગુણવત્તાપૂર્વક સુધરી શકે છે. ગૂગલ, સેલ્ફ મેડિકેશન અથવા તો ડિલે કરવાથી આ કોમ્પ્લિકેશન ખાલી વધવાની જ છે. ચહેરાનો દુખાવો દેખાવમાં અત્યંત નાનો લાગે છે, પણ એ દર્દી માટે બહુ જ ચિંતાજનક અને અત્યંત ભયજનક હોય છે. એ માનસિક અને શારીરિક રીતે થાકી જાય છે. સમયસર ડાયગ્નોસિસ અને યોગ્ય માર્ગદર્શનથી દર્દીના વર્ષોના દુખાવાને આપણે બચાવી શકીએ છીએ. જો તમને કે તમારા પરિવારના કોઈ પણ સભ્યને ચહેરાની એક બાજુ ઝાટકાવાળો દુખાવો થાય છે તો તરત જ યોગ્ય ડૉક્ટરની સલાહ જરૂર લો. આ માહિતી તમને જો યોગ્ય લાગી હોય તો નોલેજ સ્પ્રેડ કરવામાં અને માહિતી સ્પ્રેડ કરવામાં મારી હેલ્પ કરો. ડુ લાઇક એન્ડ ડુ ફોલો.